અંગ્રેજીમાં એકદમ કોન્ફિડન્સથી વાતચીત કરવી હોય ને તો સૌથી પહેલાં તો સવાલ પૂછતા આવડવું જોઈએ, બરાબર ને? તો ચાલો આજે આપણે સાથે મળીને એક એવી ટૂલ કિટ બનાવીએ જેમાં એ બધી જ માસ્ટર કી હશે, જેનું નામ છે WH શબ્દો. આનાથી કોઈ પણ માહિતીના તાળા ખોલી શકાશે. ચાલો શરૂ કરીએ. તો આ WH શબ્દો છે શું? અરે બહુ જ સિમ્પલ છે. આ એવા શબ્દો છે જે આપણી જિજ્ઞાસાને શાંત કરે છે. આ શબ્દો વાતચીતને આગળ ધપાવે છે અને આપણને આપણી આસપાસની દુનિયાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. જો અંગ્રેજી પર પકડ મજબૂત કરવી હોય તો આ શબ્દો શીખવા એ ખરેખર પહેલું અને સૌથી અગત્યનું પગલું છે. ઓકે, તો આપણો પ્લાન કેવો રહેશે? જો આપણે આપણી ટૂલ કિટને 4 ભાગમાં વહેંચીશું. પહેલાં લોકો વિશે સવાલ પૂછીશું, પછી વસ્તુઓ અને પસંદગીઓ વિશે જાણીશું, એ પછી સમય, સ્થળ અને કારણ પર ફોકસ કરીશું, અને છેલ્લે કોઈપણ કામ કેવી રીતે અને કેટલા પ્રમાણમાં થાય છે એ સમજીશું. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ. ચાલો આપણે ટૂલકિટનો પહેલો ડ્રોઅર ખોલીએ. આની અંદર એવા ટૂલ્સ છે જેનો ઉપયોગ લોકો વિશે પૂછપરછ કરવા માટે થાય છે. કોણ, કોને અને કોનું. બસ આ 3 શબ્દો કોઈપણ વાતચીતમાં વ્યક્તિઓ વિશે જાણવા માટે પૂરતા છે. આપણું પહેલું અને સૌથી કોમન ટૂલ છે હુ. જ્યારે પણ આપણે એ જાણવું હોય કે વાક્યનો હીરો કોણ છે, મતલબ કે ક્રિયા કોણ કરી રહ્યું છે, ત્યારે હુનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે, હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ? અહીં આપણે સીધું જ એ વ્યક્તિ વિશે પૂછી રહ્યા છીએ જે મુખ્ય છે. હવે આવે છે હુમ. અને હા, આમાં ઘણા લોકો કન્ફ્યુઝ થાય છે, પણ ચિંતા નહીં, એકદમ સિમ્પલ છે. હુમનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે વ્યક્તિ ક્રિયા નથી કરી રહી, પણ ક્રિયા એના પર થઈ રહી છે. જેમ કે, હુમ ડીડ યુ ઇન્વાઇટ? અહીં આમંત્રણ આપનાર તો તમે છો, પણ આમંત્રણ કોને મળ્યું એના માટે હુમ વપરાય છે. આ થોડો ફોર્મલ શબ્દ છે. અને આ વિભાગનું ત્રીજું ટૂલ છે હુઝ. આનો સંબંધ સીધો માલિકી સાથે છે. જ્યારે પણ આપણે પૂછવું હોય કે ભાઈ આ વસ્તુ કોની છે, ત્યારે હુઝનો ઉપયોગ થાય છે. જેમ કે, હુઝ પેન ઇઝ ધીસ? એકદમ સીધું અને સિમ્પલ. તો યાદ રહ્યું ને? હુ એટલે કર્તા, હુમ એટલે કર્મ અને હુઝ એટલે માલિકી. સારું, તો લોકો વિશે પૂછતા તો શીખી ગયા, પણ આપણી આસપાસની દુનિયામાં વસ્તુઓ, વિચારો અને પસંદગીઓ પણ હોય છે. તો ચાલો હવે આપણી ટૂલ કિટનું બીજું ખાનું ખોલીએ અને જોઈએ કે એના વિશે કેવી રીતે પૂછાય. વોટ છે ને એ આપણી ટૂલકિટનો જાણે કે એક જાદુઈ ઓજાર છે. એનો ઉપયોગ કોઈપણ વસ્તુ, વિચાર કે માહિતી માટે થઈ શકે છે. વોટ ઇઝ યોર નેમથી લઈને વોટ ઇઝ હેપનિંગ સુધી એકદમ ઓપન એન્ડેડ સવાલો માટે આ બેસ્ટ છે. પણ જો વોટ એક મોટો, ખુલ્લો સવાલ છે તો વિચ થોડોક ચોક્કસ છે. જ્યારે આપણી પાસે મર્યાદિત વિકલ્પો હોય, એટલે કે ઓપ્શન્સ હોય, ત્યારે વિચનો ઉપયોગ થાય છે. જેમ કે, વિચ ઇઝ યોર ફેવરેટ કલર? અહીં ઘણા બધા રંગોમાંથી એક ચોક્કસ પસંદગીની વાત છે. આ જ વોટ અને વિચ વચ્ચેનો મુખ્ય તફાવત છે. હવે જે 3 શબ્દો આવી રહ્યા છે ને, એ તો કોઈપણ વાતચીતનો આધાર સ્તંભ છે. એમના વગર તો કોઈપણ કહાની અધૂરી જ લાગે. આ 3 શબ્દો આપણને કોઈપણ ઘટનાનો સંદર્ભ સમજાવે છે. પહેલું છે વેન. આ શબ્દ આપણને સમયના દરવાજા ખોલી આપે છે. કોઈ પણ ઘટના ક્યારે બની, ક્યારે બનશે કે ક્યારે બને છે, એ જાણવા માટે સીધું જ પૂછો વેન. જેમ કે, તમે બજારમાં ક્યારે જશો? એ જ રીતે જો કોઈ જગ્યા કે લોકેશન વિશે જાણવું હોય તો આપણી પાસે છે વેર. આ દુનિયાના નકશા પર કોઈ પણ જગ્યા શોધવા માટેનું આપણું ટૂલ છે. તમે ક્યાં રહો છો એ આનું ઉત્તમ ઉદાહરણ છે. અને છેલ્લે વાય. આ શબ્દ તો ડિટેક્ટિવ જેવો છે. એ માત્ર ઘટના શું છે એ નથી પૂછતો, પણ એ કેમ બની એનું કારણ શોધે છે. તમે મોડા કેમ છો? આ સવાલ કોઈપણ વાતની ઊંડાણમાં જવા માટેનો રસ્તો ખોલી આપે છે. ચાલો હવે આપણે ટૂલકિટના છેલ્લા અને કદાચ સૌથી વધુ વિગતવાર ભાગ પર આવી ગયા છીએ. આ ટૂલ્સ આપણી વાતચીતમાં ડિટેલ્સ ઉમેરે છે. આનાથી આપણે ફક્ત શું અને ક્યાં જ નહીં, પણ કેવી રીતે અને કેટલું એ પણ જાણી શકીએ છીએ. હાઉ એક બહુ જ કામનો શબ્દ છે. એ આપણને કોઈ પણ કામ કરવાની રીત, એટલે કે પ્રોસેસ અથવા કોઈની હાલત વિશે પૂછવામાં મદદ કરે છે. તમે આ કેવી રીતે બનાવ્યું એ રીત વિશે પૂછે છે, અને હાઉ આર યુ એ હાલત વિશે પૂછે છે. હવે જ્યારે જથ્થાની, એટલે કે ક્વોન્ટિટીની વાત આવે, ત્યારે એક નાનો પણ બહુ જ અગત્યનો નિયમ યાદ રાખવાનો છે.
જે વસ્તુઓ ગણી શકાય જેમ કે 1 2 3 વિદ્યાર્થીઓ ત્યાં વાપરવાનું હાઉ મેની અને જે વસ્તુઓ ગણી ન શકાય જેમ કે પાણી ખાંડ કે પછી પ્રેમ ત્યાં વાપરવાનું હાઉ મચ બસ આટલો જ ફરક છે પણ બહુ જ મહત્વનો છે. તો લો આ રહી આપણી આખી ટૂલકિટ એકદમ તૈયાર. હુ હોમ હુઝ લોકો માટે, વોટ અને વિચ વસ્તુઓ અને પસંદગીઓ માટે, વેન વેર વાય સંદર્ભ માટે અને હાઉ મેની અને હાઉ મચ વિગતો અને જથ્થા માટે. આ બધા ટૂલ્સ સાથે હવે કોઈ પણ વિષય પર જાણકારી મેળવવી એકદમ સહેલી થઈ જશે.